નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું આંગણું સંબંધનું કોરું રહી જશે। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મમતાના લગ્ન એક સારા કુટુંબમાં થયા હતા। પતિ મુકુલ આમ બધી રીતે સારો હતો, પરંતુ તેનો સ્વભાવ બહુ ઉગ્ર હતો અને શોર્ટ ટેમ્પરવાળો હતો। નાની સરખી વાતમાં એ ગુસ્સે થઈ જતો અને ગુસ્સે થાય ત્યારે પોતે શું બોલે એનું ભાન કદી માણસને હોતું નથી। એ તો બોલીને ચાલ્યો જતો, પણ મમતાને બહુ ઓછું આવી જતું। આમ પણ તેનામાં સહનશીલતાનો અભાવ હતો। પિયરમાં તે બહુ લાડથી ઉછરેલી હતી। કદી કોઈએ એક શબ્દ પણ મોટેથી કહ્યો નહોતો। તેથી અહીં પતિના શબ્દો એ સહન ન કરી શકતી અને પોતે પણ સામે બોલતી હતી। દિવસે વાદ વધતી ગઈ, વણસતી ગઈ। બંનેને એકમેક માટે અભાવ જાગવા લાગ્યો અને અંતે વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ। ઘરના બધા લોકોએ બંનેને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો, પણ બધું વ્યર્થ। અમને અમારી રીતે સુખી થવાનો હક છે। અમારા સ્વભાવનો મેળ 7 જન્મમાં એ નથી પડવાનો। એ એની રીતે સુખી થાય અને હું મારી રીતે। દલીલો થતી રહી। બેમાંથી કોઈ જરા પણ નમતું જોખવા તૈયાર નહોતું અને અંતે એક દિવસ બંને કાયદેસર રીતે છૂટા પડી ગયા। મનથી તો ક્યારનાય છૂટા થઈ ગયા હતા। હવે કાયદાની મોહર પણ લાગી ગઈ। લગ્નના 4 વર્ષ બાદ બંને અલગ થયા હતા। સદનસીબે હજુ બાળકો નહોતા, તેથી બાળકોનો પ્રશ્ન નહોતો। મમતા હવે પિયર આવી। આપણા સમાજમાં કુંવારી દીકરીનું અને પરણેલી દીકરીનું સ્થાન એક અલગ હોય છે, અને એમાં પણ દીકરી જ્યારે હંમેશા માટે પાછી ફરે ત્યારે તેનું પૂરું ગૌરવ જળવાતું હોય એવું ભાગ્યે જ બનતું હોય છે। એના ઘણા કારણો હોય છે અને દરેક માટે એ અલગ જ હોવાના। મમતાના ભાઈના લગ્ન હવે થઈ ગયા હતા। ભાભી આમ તો સારા સ્વભાવના હતા, પણ મમતાની મમ્મીએ સ્વાભાવિક રીતે જ વહુનું સાચવવું પડતું। દરેક પ્રસંગે દીકરી કરતાં વહુને પહેલું સ્થાન, પહેલું મહત્વ આપવું પડતું। અત્યાર સુધી આ ઘરમાં હંમેશા મમતાને જ પહેલું મહત્વ મળતું આવ્યું હતું, પરંતુ હવે સંજોગો પલટાયા હતા। મમતાને એમાં પોતાનું અપમાન થતું લાગ્યું અને થયું કે અહીં હવે પોતાના સ્વમાન ચચવાતું નથી અને સ્વમાન વિના ક્યાંય પણ રહેવા એ તૈયાર નહોતી। તેના પતિ મુકુલે બીજા લગ્ન કરી લીધા હતા। એ સમાચાર મળ્યા ત્યારે મમતાના મમ્મી પપ્પાએ દીકરીને બીજા લગ્ન કરવા સમજાવી જોઈ હતી, પણ હવે મમતાને લગ્ન પરથી મન ઉઠી ગયું હતું। એ તૈયાર ન જ થઈ। ઘણી જગ્યાએ મમતા ફરતી રહી, પણ સામાન્ય ગ્રેજ્યુએટને એમ સારી નોકરી મળવી ક્યાં સહેલી હોય છે। એમ કરતાં એક દિવસે વૃદ્ધાશ્રમમાં હિસાબનીશની જગ્યા તેને મળી। ત્યાં રહેવા જમવાની સગવડ સાથે હતી, તેથી મમતા ઘર છોડીને હંમેશા માટે ત્યાં આવી ગઈ। ઘરના બધાએ આ નોકરીની ના પાડી, પણ મમતા કોઈનું સાંભળવા તૈયાર નહોતી। હવે જીવન સંઘર્ષ તે એકલે હાથે લડી લેવા માંગતી હતી। હવે તે કોઈની દયા ઉપર જીવવા નહોતી માંગતી। સમય પસાર થતો રહ્યો। મમતા હવે 60 વર્ષની થવા આવી છે। હવે આ વૃદ્ધાશ્રમની તે કાર્યકર્તા બની ચૂકી હતી। આ આશ્રમને જ તેણે સર્વસ્વ માનીને જાળવ્યો છે। એમાં દરેક વૃદ્ધ સારી રીતે રહી શકે, પોતાનું સ્વમાન સાચવીને જીવી શકે છે। માટે મમતા હંમેશા સતત નિષ્ઠાવાન રહી છે। મમતાના પ્રયત્નોથી આ સંસ્થા 16 કળાએ
પાંગરી હતી. આ વૃદ્ધાશ્રમનું સમાજમાં એક નામ હતું. અહીં કોઈને કોઈ જાતની તકલીફ ન પડે એ માટે મમતા સતર્ક રહેતી. સાથે સાથે કોઈ વૃદ્ધ આળસુ બનીને બેસી ન રહે એ પણ તે જોતી રહેતી. અહીં બધાને સ્નેહની હૂંફ મળતી. અહીં મમતાનો જાણે પુનર્જન્મ થયો હતો. પહેલાંની મમતાને સ્થાને સાચા અર્થમાં તે મમતામયી બની રહી હતી. હવે તેને કોઈ સામે ફરિયાદ નહોતી. તે ખુશ હતી. પોતાની ઈચ્છા મુજબ જિંદગી જીવી શકી હતી. એનો આનંદ, એને સંતોષ હતો. આવામાં એક દિવસ એક વૃદ્ધ અહીં દાખલ થવા માટે આવ્યો. મમતા નીચું જોઈને ફોર્મ ભરતી હતી. નામ પૂછતા જ મુકુલ સાંભળતા જ તેને નજર ઊંચી થઈ. સામે ઊભેલી વ્યક્તિ પર નજર પડતા જ તે ચોંકી ઉઠી. સામે એક વખતનો તેનો પતિ મુકુલ હતો. મુકુલ તેનાથી 2 વર્ષ જ મોટો હતો, પણ અત્યારે તે જાણે 70 વર્ષનો ડોસલો બની ગયો હતો. મુકુલભાઈ પણ મમતાને ઓળખી ગયા. તે સ્તબ્ધ બનીને જોઈ રહ્યો. કશું બોલી ન શક્યો. કુદરત તેને ક્યાં કોની સામે લાવી હતી. થોડીવારે મમતા સ્વસ્થ બની. તેણે ફોર્મ ભર્યું. વાતચીત પરથી ખબર પડી કે મુકુલના સ્વભાવને કંટાળીને દીકરા વહુએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. બીજી વારની પત્ની 2 વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી અને હવે દીકરા વહુ બાપને સાસવવા તૈયાર નહોતા. મુકુલભાઈએ 2 હાથ જોડી મમતાની માફી માગી. મમતાએ અતિથિની કોઈ વાત યાદ કરવાને બદલે અહીં શાંતિથી રહેવા કહ્યું અને પોતે કદીક એની પત્ની હતી એ વાત હંમેશા માટે ભૂલી જવી પડશે એ સમજાવી દીધું. આ આશ્રમમાં આમ પણ બધાની કાળજી લેવાતી જ હતી. મમતાએ મુકુલભાઈની પણ પૂરી કાળજી લીધી, જેમાં અનાયાસે તેની પણ જાણ બહાર થોડી લાગણી પણ ભળી જ ગઈ હતી. વાંક ફક્ત પતિનો જ નહોતો, પોતાનો પણ હતો જ. એ વાત મમતાને અનેક વાર સમજાઈ ગઈ હતી. પોતે પણ ધીરજ નહોતી રાખી શકી એની તેને ખબર હતી. તેથી મુકુલભાઈનો એકલાનો દોષ નથી એનો ખ્યાલ હોવાથી તેને કદીક મુકુલભાઈની યાદ પણ આવી જતી. કરુણા ઉભરાતી. આમ પણ અહીં રહીને બધાની કરમ કહાની, દરેકની વ્યથા કથા સાંભળ્યા પછી મમતાનું દિલ વધારે લાગણીશીલ બન્યું હતું. અહીં આવ્યા હતા ત્યારથી મુકુલભાઈને સખત તાવ, શરદી, ઉધરસ ચાલુ જ હતા, પણ થોડી સંભાળ લેવાથી મુકુલભાઈની તબિયત ધીમે ધીમે સારી થવા લાગી. અહીંના વાતાવરણમાં તેને સારું લાગ્યું. મમતા સામે જોતા તેને મનમાં સતત પસ્તાવો થતો. પોતે મમતાને અન્યાય કર્યો હતો એ અપરાધભાવ તેમનામાં અનેક વાર મમતા સામે વ્યક્ત થતો રહેલો. મમતાએ ગઈ-ગુજરી ભૂલીને નવું જીવન નવેસરથી શરૂ કરવા તેમને સમજાવ્યા હતા અને હવે મુકુલભાઈ પણ ફક્ત અહીં રહેવાને બદલે બધાની સંભાળ રાખવામાં કામમાં જોડાઈ ગયા. બધાને કેવી રીતે મદદરૂપ થવું એ વિચારતા થયા અને આશ્રમનું કોઈ પણ કામ આનંદ અને ઉત્સાહથી કરવા લાગ્યા. મમતાના કામનો ઘણો ભાર તેમને ઉપાડી લીધો હતો. સાચા અર્થમાં તે બદલાઈ ગયા હતા. તેમના આવવાથી મમતાને પણ કામમાં ઘણી રાહત થઈ ગઈ. મુકુલભાઈની નિષ્ઠા અને તેનામાં આવેલો બદલાવ જોઈ મમતા ખુશી અનુભવી રહી. આજે પણ બંને મળીને આશ્રમને સરસ રીતે સંભાળે છે, દીપાવે છે. અતીતની કોઈ યાદને વચ્ચે લાવ્યા સિવાય જીવન જીવાય છે. એક તંતુ કદીક તૂટી ગયેલો એ તંતુ આજે સાવ અલગ રીતે જોડાયો છે. હવે તેમની વચ્ચે કોઈ સંબંધ નથી કે તેમના
સંબંધને કોઈ નામ નથી, પણ દરેક સંબંધ દરેક વખતે કોઈ નામનો મોહતાજ થોડો હોય છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.